રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠા અને પાટણને જોડતી ઇન્ડો-પાક બોર્ડર પર સરકારના પ્રયાસોથી બનેલ નડાબેટ પર પ્રવાસીઓને આકર્ષવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે નડાબેટ ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્ય સાહિત્ય અકાદમી અને ગાંધીનગર નડાબેટ ઇકો પાર્ક બોર્ડરના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની સરહદી વિરાસતો સાંસ્કૃતિક સંદર્ભે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર વિદ્યુત જોશીએ સરહદી વિસ્તારની સંસ્કૃતિ અને તેના આર્થિક પાસાઓની સમજ આપી હતી. સરહદ પારના સંબંધો વિશે એક દિવસીય રાષ્ટ્રીય ગોષ્ઠી યોજાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ સરહદ પારના સંબંધોને ફરી વિચારવાનો હતો. કચ્છ અને બનાસકાંઠા પાકિસ્તાન સાથે સીધા સંકળાયેલા છે અને આપણે એકબીજાને દુશ્મન તરીકે ન જોતા હવે વિકાસનો યુગ આવે છે ત્યારે મિત્ર તરીકે જોતા થઈએ અને આપણે વેપારના રૂટ્સ વિકસાવીએ. એ કઈ રીતે શક્ય બને અને એની સાથે સાથે આપણી ધરોહરને યાદ કરીએ એ કઈ રીતે બની શકે તેના સંભાળના માટેનો આ દિવસ હતો. અહીંની જે વિરાસત છે એને જેટલી ઉજાગર કરી શકાય એવો કોઈપણ પ્રકારનો પ્રયત્ન હજુ જે રીતે થવો જોઈએ એ રીતે થયો નથી અને એના કારણે આજે સેમિનાર કર્યો છે તો એમાંથી કંઈક નવી પ્રેરણા મળે અને કંઈક કરવા માટેની ભાવના લોકોમાં જાગે એ આપણા બધાના માટે મહત્વની વસ્તુ છે. ગુજરાતની સરહદે વસતા લોકોના સમાજ જીવનને સામાજિક, સાહિત્યિક, ઐતિહાસિક, ભૌગોલિક, આર્થિક વગેરે પરિપ્રેક્ષ્યમાં એ વિરાસત અને સાંસ્કૃતિક સંદર્ભે તપાસવાનો એક અભિગમ રાખ્યો છે.